અરવલ્લીના મેઘરજના રેલાવાડ ગામે ગંદકીનું સામ્રાજ્ય ખડકાયું। ગટર લાઇનનું ગંદુ પાણી રસ્તાઓ પર વહેતું થતાં ગંદકી સર્જાઈ। ગંદા પાણીનો ગટર લાઇન દ્વારા યોગ્ય નિકાલ ન થતાં ઠેર ઠેર ગંદકી જોવા મળી। વિદ્યાર્થીઓ ગટર લાઇનના ગંદા પાણીમાં પસાર થઈને શાળામાં જવા મજબૂર બન્યા। ગટરના ગંદા પાણીની દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે રેલાવાડા ગ્રામ પંચાયત દ્વારા ગંદકી દૂર ન કરતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો। મારું નામ રાહુલ, હું ગામ ધોળાપાણા ગંદકી અમારનો રેસિડેન્ટ આવે છે। ગંદકી બહુ છે એટલે મુશ્કેલી પડે છે આવવાનું। તમારી માગણી શું છે? તમારી માગણી રસ્તો નવો બનાવો। મારું નામ પટેલ હિમાંશુ છે। રેલાવાડ ગ્રામ પંચાયતની અંદર આ ગટર લાઇનનું આખા ગામનું પાણી આ રસ્તા ઉપર આવે છે અને એક વર્ષથી લોકો હેરાન થાય છે અને કોઈ પંચાયત આ ગટર સામું જોતી નહીં। લોકો અરજી કરીને થાકી ચૂક્યા છે। તમારી માગણી? અમારી માગણી એટલી જ છે કે આ ગટર લાઇનનું કામ થાય તો પંચાયત આ ગટર સામું જોવે। બીજી કઈ મુશ્કેલીઓ પડે છે અહીંયા? અને નિશાળના બાળકો રોજ આવે છે અને ગઈકાલે તો એક બાળક ખાડામાં પડી ગયું હતું તો તેને વાગ્યું પણ છે। તો એ બધી જવાબદારી પંચાયત લેશે તો આ રસ્તાનું કામકાજ કરાવો। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।